જામનગરમાં 100 કરોડથી વધુની કરચોરી કૌભાંડનો કેસ સામે આવ્યો। મુખ્ય સૂત્રધાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાના જામીન મંજૂર થયા છે। જામીન મળ્યા પરંતુ જીએસટીના અમદાવાદ હેડક્વાર્ટરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। તમામ પુરાવા સાથે તપાસમાં પૂરતો સહકાર આપવાનો પણ ઉલ્લેખ થયો છે। 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી જીએસટી સમક્ષ હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે। કોર્ટે કડક શરતો સાથે જામીન અરજી મંજૂર કરી છે। અલ્કેશ પેઢડિયાએ કોર્ટમાં કરી હતી આગોતરા જામીનની અરજી। જીએસટીની તપાસમાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। 7-8 દિવસથી આ ફરાર હતો એનો અંત આવ્યો છે અને એમને હાજરી આપવી અચૂક જાહેર થઈ ચૂકી છે। એટલે જીએસટી અંતર્ગતની જે બાબતો હતી કે પોલીસ ઓફિસર સમક્ષ સહકાર આપતા નથી એ બાબતની એમની રજૂઆત નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી છે।